આ ફોટો લેવો છે हाँ તો વહી જાવ. આજ તારીખ 12 જાન્યુઆરી 2025 અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ. આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં શાહી સ્નાન માટે. અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે 3:20 જલગાંવથી 3 કિલોમીટર આગળ અચાનક પથ્થરમારો થયો. તો આ કાચની જો આની સ્થિતિ, હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે. અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો. અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે. મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આપ સમાધાન આપો. મારા માતૃશ્રી પણ અમારી સાથે છે, ભાઈ કાકા, અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ. મહેરબાની કરો અમારા ઉપર, અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો. આ દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય, થોડું વિચારો. અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ, ધાર્મિક માટે જઈએ છીએ, મહાકુંભમાં સ્નાન માટે. અને આ ટ્રેનમાં, આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે. દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભૂસાવલની વચ્ચે તો રાત્રે શું ના થઈ શકે. આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આપ કાળજી કરો. नमस्कार। जैसे कि आपको पता है कि अभी हमारे देश में महाकुंभ का पर्व चल रहा है, जिसमें आपको जानकारी होगा कि देश विदेश से बहुत से लोग यहाँ महाकुंभ में स्नान करने के लिए आते हैं। इसी बीच एक बड़ी घटना सामने आ रही है कि सूरत से प्रयागराज जा रही एक ट्रेन पर पथराव किया गया है किसी असामाजिक तत्वों द्वारा। तो इसी पर एक खबर है। तो नमस्कार, आप देख रहे हैं खबर छत्तीसगढ़ केसी न्यूज़ और मैं हूँ लक्की भोंडेकर। तो आपको बताना चाहेंगे कि सूरत से प्रयागराज जा रही ट्रेन पर असामाजिक तत्वों द्वारा पथराव किया गया है, जिससे लोगों में भय उत्पन्न हो चुका है। आसपास जो लोग ट्रेन के माध्यम से प्रयागराज जा रहे हैं स्नान करने के लिए, उन पर भय छाया हुआ है कि अब अगर हम भी जाएंगे तो क्या हम पर भी पथराव हो सकता है। इसके लिए मैं केसी न्यूज़ के माध्यम से सभी राज्यों के प्रशासन से निवेदन करना चाहूँगा कि असामाजिक तत्व जो ऐसा पथराव कर रहे हैं उन पर कड़ी से कड़ी कार्रवाई की जाए और इस कार्यक्रम को सफल बनाने के लिए अपना अपना सहयोग किया जाए, जिससे ये कार्यक्रम सफल होगा।